નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર મહિપત, હરેકૃષ્ણ ક્લિનિક ઢસા. આજે આપણે આવ્યા છીએ ગઢડા તાલુકાના જલાલપુર ગામે લાભુબાના ઘરે. લાભુબા ઘરમાં એમના દીકરાના દીકરા અને જલાલપુર ગામમાં રહે છે. એમના બે દીકરા હતા, પણ એકનું એક્સિડન્ટમાં અને એકનું કેન્સર જેવી ભયંકર બીમારીમાં મૃત્યુ પામ્યા છે. દાદા પણ હાલમાં હયાત નથી. આર્થિક પરિસ્થિતિ ઘરની ખૂબ જ ખરાબ છે. તો સોશિયલ મીડિયા થકી વિનંતી કરું છું કે જો તમારી આજુબાજુમાં આવા કોઈ પરિવારો રહેતા હોય તો અમને મદદ કરો અને વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો. જો તમને અમારું કાર્ય ગમે તો અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો બન્યા રહેજો મિત્રો. ચાલો જોઈએ પબ્લિક કઈ રીતે પોતાની આજીવિકા અને ગુજરાન કઈ રીતે ચલાવે છે. તો બન્યા રહેજો, જોઈએ આગળ. શું નામ છે બા? લાભુબેન. મારું નામ છે બા ડૉક્ટર મહિપત, હરેકૃષ્ણ ક્લિનિક ઢસા. દવાખાનું ચલાવું છું. એટલે આજના દિવસે અમને એક રેફરન્સ મળ્યો હતો, એટલે આજના દિવસે અમે તમને બા મળવા માટે આવ્યા છીએ. બરાબર છે. ઘરમાં કેટલા સભ્યો રહો છો બા? બે દીકરા ને એક હું, ચાર છે. બરાબર છે. દીકરા ભણવા જાય છે. મારા દીકરા બે ઓફ થઈ ગયા. બરાબર. તમારા દીકરાનો દીકરો છે? હા, દીકરાનો દીકરો છે. કેટલામું ભણે છે ભાઈ? હું તો 11મું ભણું, નાનો 10મું ભણે છે. બરાબર છે. ઉંમર કેટલી થઈ બા તમારી? અત્યારે આજીવિકા માટે બા તમે શું કામ કરો છો? કાંઈ નહીં, છોકરાને રાંધીને ખવડાવું, બીજું કાંઈ નહીં થાય. ઉંમરના હિસાબે કામ કરવામાં તકલીફ પડે? પડે ખરી, પણ શું કરવું? રસોઈ છોકરાને રાંધી દેવી, ખવડાવી, નિશાળે જાય. બરાબર છે. બેઠા બેઠા બધું કામ થાય, પણ આમ હલાય સલાય નહીં. બરાબર છે. તમારે બે દીકરા હતા ને? હા. શું તકલીફ થઈ હતી બા? મોટા ભાઈને એક્સિડન્ટ થયો, નાના દીકરાને કેન્સર. બરાબર. અને દાદા હાજરમાં હતા? ના ના, એને બેઠા બેઠા કાપતા હતા, પડી શું થઈ ગઈ, હેમરેજ થઈ ગઈ. એટલે બરાબર છે. કંઈ નહીં બા, આજે અમે તમારા માટે એક મદદ લઈને આવ્યા છીએ પાછા, કે ભાઈ અમારાથી જે અમારી યથાશક્તિ પ્રમાણે આજના દિવસે પણ અમે તમને પાછા મદદ કરવા માટે આવ્યા છીએ. બરાબર છે. કંઈ નહીં બા, બેસો તમે અહીંયા. અમે તમારા માટે જે મદદ લઈને આવ્યા છીએ એ લઈને આવીએ. હા. કંઈ નહીં બા, આજના દિવસે આજે અમારાથી તમને થોડી મદદ થતી હતી એ અમે તમને કરીએ છીએ બા. બાળક જે ભણે છે અને ભણાવજો. બરાબર છે, એમનું ધ્યાન રાખજો. અને ભવિષ્યમાં પણ તમારા માટે જે કંઈ થતું હશે બા એ અમે કરીશું. આજના દિવસે બા જે મદદ તમને મળે છે એ આપણે સવજીભાઈ કટારિયા તરફથી તમને મળે છે. ઢસા જંકશનમાં જેઓ હાલ રહે છે, હ્યુમ પાઇપ કરીને એમનું કારખાનું છે, એમણે આ બા તમને મદદ મોકલાવેલી છે. હું તો એક નિમિત્ત છું. અમારે જેમ મદદ આવતી હોય છે બા, એમાં બે તમારી જેમ જે નિરાધાર લોકો હોય છે એમને મદદ કરતા હોઈએ છીએ. બરાબર. અને અમને એવા આશીર્વાદ આપો કે તમારી જેવા જે નિરાધાર લોકો છે બા એમના સુધી અમે પહોંચી રહીએ, એમને મળીએ અને અમારાથી જે બનતી મદદ હોય એ અમે એમને કરીએ. બરાબર છે. ચાલો બા, આજના દિવસે અમે રજા લઈએ. તો મિત્રો, તમે જોયું એમ કે લાભુબા ઘરમાં રહે છે અને એમના
દીકરાના દીકરા રહે છે એમની સાથે, જેઓ હાલ અભ્યાસ કરે છે. બાની ઉંમર 65 થી 70 વર્ષની છે. બા કામ કરી શકે તેવી કન્ડિશનમાં નથી. આર્થિક પરિસ્થિતિ ઘણી નબળી છે અને બાને 2 દીકરા અને દાદા હાલ હયાત નથી, તે અવસાન પામ્યા છે. એમના 2 દીકરા પૈકી એકનું એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા છે અને એકને કેન્સરની તકલીફ હતી. તો સોશિયલ મીડિયા થકી તમને એક નમ્ર અપીલ કરું છું કે જો કોઈ લોકો આ વિડીયોઝ જોતા હોય તો આવા પરિવારની મદદ કરો. તમારા આજુબાજુના વિસ્તારમાં, તમારી સોસાયટીમાં, તમારા શહેરમાં કે તમારા ગામમાં જો કોઈ આવું જરૂરિયાતમંદ વ્યક્તિ હોય તો આગળ આવો અને એમને મદદ કરો. તમારી એક નાની મદદ આવા લોકો માટે ઘણી મોટી સાબિત થતી હોય છે. તો નમ્ર અપીલ છે કે તમારી આજુબાજુમાં જો કોઈ આવા પરિવારો રહેતા હોય તો એમને મદદ કરો. ચાલો બા, અમે રજા લઈએ. જય માતાજી. જય માતા.